આજે આપણે ટમેટાનો પાવડર બનાવીશું. તો ટમેટા છે તેને આપણે કાપી અને તડકામાં સૂકવી દઈશું. હવે આપણે ટમેટાને આ રીતે આપણે કાપી અને સૂકવી દીધા છે, શીરું કરી લીધી છે. હવે આપણે તેને સુકાવા દઈશું. જ્યાં સુધી સુકાઈ ન જાય ત્યાં સુધી આપણે તેને આ રીતે સૂકવવા દેવાના છે તડકે. સુકાઈ ગયા પછી આપણે તેને મિક્સરમાં પાવડર કરી લઈશું. હવે આપણા ટમેટા છે તે સુકાઈને તૈયાર થઈ ગયા છે. હવે મિક્સરમાં આપણે તેનું પાવડર કરી લઈશું. હવે આપણે મિક્સરમાં પાવડર કરી લઈશું. એકદમ સરસ પાવડર થઈ ગયો છે. હવે આપણે તેને સાળી લઈશું. હવે આપણે હવાલેથી સાળી લઈશું તેને. હવે આ ફરી પાછું આપણે જારમાં નાખી દઈશું એટલે પીસાઈ જશે. હવે આપણો ટમેટાનો પાવડર છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. તેને એકદમ સરસ ચાળી લીધું છે આ રીતે. હવે આપણો ટમેટાનો પાવડર છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે. આનો ઉપયોગ તમે બટેટાની વેફરનો મસાલો બનાવો તેમાં કરી શકો છો અને કુરકુરિયાનો મસાલો બનાવો તેમાં પણ કરી શકો છો. બહુ સરસ લાગે છે. અને અમારો આ વિડીયો ગમે તો મારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.